we are going to learn the comprehension topic first, that is copywriting for advertisement. હવે જ્યારે તમારે એડવર્ટાઇઝમેન્ટ આપવાની હોય ત્યારે તમારે એમાં કયા કયા વસ્તુ ઇન્ક્લુડ કરવી જોઈએ, કયા ટાઈપનું હોય છે, કઈ રીતે આખો એડવર્ટાઇઝમેન્ટનો કન્ટેન્ટ બને છે, એ તમારે આ ચેપ્ટરમાં લર્ન કરવાનું છે. તમારે તમારી એક્ઝામમાં 10 માર્ક્સ માટે કોપી રાઇટિંગ ફોર એડવર્ટાઇઝમેન્ટ પૂછવામાં આવશે. ફર્સ્ટ the meaning and the elements of a copy. Meaning, copy includes the headline, sub-headlines, copy text, slogans and any other part of the ad that can convey the message partly or whole. એટલે એનો મિનિંગ શું થાય છે કે એડવર્ટાઇઝમેન્ટ તમે આપો છો, બરાબર છે. એડવર્ટાઇઝમેન્ટમાં તમારે હેડલાઇન કઈ રીતે રાખવાની, સબ હેડલાઇન કઈ રીતે રાખવાની, કયા પ્રકારનું કન્ટેન્ટ છે તમારા એડવર્ટાઇઝમેન્ટમાં નાખવાનું, કયા ટાઈપની એડવર્ટાઇઝમેન્ટ છે તો તમે સ્લોગન યુઝ કરી શકો છો. તો આ બધી જે વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે અને બેઝિકલી કોપી કહેવામાં આવે છે. There are some elements of copy કે એડવર્ટાઇઝમેન્ટ બનાવતી વખતે તમારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, એ વસ્તુ આપણે અહીંયા લર્ન કરીએ છીએ. The first thing is the main headline. So, headline is the starting or the top line of an advertisement, usually printed in the bold and of larger type size. મેઇન હેડલાઇન એટલે કે તમે જે એડવર્ટાઇઝમેન્ટમાં શેના માટેની એડવર્ટાઇઝમેન્ટ છે ઓર ઓફર છે, શું છે, એ જે તમે બ્રોડર હેડિંગમાં આપો છો, બરાબર, એને મેઇન હેડલાઇન કહેવામાં આવે છે. સેકન્ડ ઇઝ સબ હેડલાઇન. At times, some ads have more than one headline. Of these, one is usually the main headline and the others are sub-headlines. એટલે કે જ્યારે જે મેઇન હોય એના સિવાયની જે બી તમે કાંઈ વસ્તુ લખેલી હોય એને શું કહેવામાં આવે છે તો કે સબ હેડલાઇન. હવે તમારે જે બી અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ કે એ કઈ રીતે શું તમારે ધ્યાન રાખવું જોઈએ, એ બધું પૂછવામાં અહીંયા ડિસ્કસ કરવામાં છે. બટ તમારી એક્ઝામમાં તમને કોઈ ક્વેશ્ચન આન્સર નહીં પૂછવામાં આવે, તમને ડાયરેક્ટ એક ટોપિક આપી દીધો હશે કે આ ટોપિક ઉપર તમારે એક એડવર્ટાઇઝમેન્ટ પ્રિપેર કરવાની છે, જેના માટેના એક્ઝામ્પલ આપણે લાસ્ટમાં જોઈશું. થર્ડ એલિમેન્ટ ઇઝ બોડી કોપી. તો કે જે કોપી છે, એડવર્ટાઇઝમેન્ટ છે, બરાબર, એના બોડી છે એમાં તમારે કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવી જોઈએ, સો દેટ ઇટ રિફર્સ ટુ ધ ટેક્સ્ટ ઓફ એડવર્ટાઇઝિંગ મેસેજ. Favorable information about product and its features is provided in the copy text. એટલે કે તમે જે આખું બોડી છે એડવર્ટાઇઝમેન્ટનું, એમાં તમારે તમારી પ્રોડક્ટ વિશેનું જે બી તમે કંઈ સેલ કરવા માંગો છો, બરાબર, એના માટેની ફેવરેબલ ઇન્ફોર્મેશન છે એ તમારે બોડીના પાર્ટમાં કન્વે કરવાનું છે. Next is captions. So captions are small sentence that seems to come out of the mouth of the people shown in the ads. Comic strip type of copy make use of captions. કેપ્શન્સ એટલે શું તો કે જ્યારે તમારી એડવર્ટાઇઝમેન્ટને જોઈને કોઈ એવો પર્ટિક્યુલર પોઈન્ટ હોય, બરાબર, કે જેનાથી તમારું આખું પ્રોડક્ટ છે એ ઓળખાતી હોય, અથવા તો એ પોઈન્ટથી તમે તમારી પ્રોડક્ટને ઓળખાવા માંગો છો, તો એ જે વસ્તુ છે એને શું કહેવામાં આવે છે, કેપ્શન. સે ફોર એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે આપણે ટૂથપેસ્ટ યુઝ કરીએ છીએ, એમાં યુઝ્યુઅલી જ્યારે તમે કોઈ પણ બીજી કોઈ બી ટૂથપેસ્ટ લેવા જાઓ છો તો બી તમે શું કહો છો કે મને કોલગેટ જોઈએ, એટલે જે કોલગેટ નેમ છે, બરાબર, એને તમે ટૂથપેસ્ટ તરીકે રિફર કરો છો. બધામાં તમે કોલગેટ જ જોઈએ, ચાહે પછી કોલગેટની અંદર તમને પણ એવું નથી, કોલગેટ છે એ પર્ટિક્યુલર એક કંપની છે. સો એવી રીતે જે બી કંઈ વસ્તુ એને શું કહેવામાં આવે છે, કેપ્શન. Next is slogans. Most ads do make use of slogan. It is a small catchy phrase used to some of the advertising message. સ્લોગન એટલે આપણે બધાને ખબર જ છે કે કોઈ પણ એક પર્ટિક્યુલર સેન્ટેન્સ છે એ આપણા પ્રોડક્ટ માટે યુઝ કરવામાં આવે તો એને શું કહી શકાય, સ્લોગન. કે જે આપણે આખો પ્રોડક્ટ માટેની જે બી કંઈ આપણે આખો મેસેજ પ્રિપેર કરેલો છે, આખી એડવર્ટાઇઝમેન્ટ પ્રિપેર કરેલી છે, બરાબર છે, એને એક જ સેન્ટેન્સમાં દર્શાવવું હોય કઈ રીતે દર્શાવી શકાય, તો એ જે વસ્તુ બનાવવામાં આવે એને શું કહેવામાં આવે, સ્લોગન. Next is logo. Logos or signature cuts are special designs of the advertiser or its products which are used to facilitate identification. લોગો એટલે કોઈ પણ તમારી પ્રોડક્ટને દર્શાવવા માટે તમે જે બી કંઈ લોગો ક્રિએટ કરો,
ઓર કોઈ સ્પેશિયલ ડિઝાઇન ક્રિએટ કરવા એને શું કહેવામાં આવે છે? લોગો. સો આ બધા એલિમેન્ટ્સ હતા કોપીના, એટલે કે એડવર્ટાઇઝમેન્ટના. તમારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. તો કે આટલા પોઈન્ટ્સ છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? તો કે એની આપણે ડિટેલમાં સમજો અને એ બધી વસ્તુ કઈ રીતે ધ્યાન રાખવી એ વસ્તુ આપણે એલિમેન્ટ સમજીએ. હવે નેક્સ્ટ ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓર એસેન્શિયલ્સ ઓફ અ ગુડ કોપી. સો હવે આપણે સમજ્યું કે એની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થવી જોઈએ, બટ જે આખી એડવર્ટાઇઝમેન્ટ છે એ કેવી રીતે એ વસ્તુ ઇન્ક્લુડ કરવી, બધા કેરેક્ટરિસ્ટિક્સ છે એ આપણે જોઈએ છીએ. સો ફર્સ્ટ ઇઝ બી કન્સાઇઝ. A copyright must write briefly yet effectively. Every word should carry its own weight in the ad. એટલે કે તમે જ્યારે બી એડવર્ટાઇઝમેન્ટ બનાવો છો તો એડવર્ટાઇઝમેન્ટ છે એ ક્યારે 2 કે 3 પેજની નથી હોતી. એક જ પેજમાં, મિનિમમ હાફ પેજમાં તમારે એડવર્ટાઇઝમેન્ટ છે એ બની જવી જોઈએ. અધરવાઇઝ એ એક રિપોર્ટ થઈ જશે એડવર્ટાઇઝમેન્ટની જગ્યાએ. તો જ્યારે તમે એક પેજમાં ઓર હાફ પેજમાં કોઈ બી વસ્તુ બનાવો છો તો એને એડવર્ટાઇઝમેન્ટ કહી શકાય. એટલે કે બી કન્સાઇઝ રાખવાની, એટલે કે એની સાઇઝ છે બહુ એવું નહીં કે તમે જે નેસેસરી થિંગ્સ છે એ કટ કરી નાખો લખવા માટે, કે એવું કંઈ નથી કરવાનું. બટ હા, એની બહુ ઓછા વર્ડ્સ હોવા જોઈએ, બટ ઇફેક્ટિવ હોવા જોઈએ. અને જે બી તમે કાંઈ વર્ડ્સ લખો છો એટલે કે એવા વર્ડ્સ ચૂઝ કરવા જોઈએ કે દરેક વર્ડ્સનું પોતાનું ઓન વેઇટેજ હોય. સો ઇટ્સ મસ્ટ બી કન્સાઇઝ. દેન બી સિમ્પલ. The copy should be as easy as possible to read. Simple language is the only kind that most people understand. હવે આ વસ્તુ છે કે તમે જ્યારે બી એડવર્ટાઇઝમેન્ટ કરો છો, લાઈક તમે ગુજરાત માટે કોઈ બી પ્રોડક્ટ બનાવો છો, કરો છો, સ્પેસિફિકલી ગુજરાતના લોકો માટે જે વસ્તુ કરવાની છે, તો તમે તમારી એડવર્ટાઇઝમેન્ટ છે, બરાબર, એ તમે ગુજરાતી લેંગ્વેજમાં આપી શકો છો. બટ તમે ઓવરઓલ ઇન્ડિયામાં કોઈ પ્રોડક્ટ સેલ કરવા માગો છો તો ત્યાં તમારે તમારી જે એડવર્ટાઇઝમેન્ટ છે એ પ્રિપેર કરેલી કયા લેંગ્વેજમાં હોવી જોઈએ? તો કે ઇંગ્લિશમાં જ હોવી જોઈએ. ઇંગ્લિશ લેંગ્વેજમાં પ્રિપેર કરો તો બી સિમ્પલ લેંગ્વેજમાં જ હોવું જોઈએ કે જેના માટે એ એડવર્ટાઇઝ છે, બરાબર, જે બી લોકો વાંચી શકે એ સિમ્પલ ઇંગ્લિશ સમજી શકે. તો લોકોને વાંચવામાં બહુ જ સરળતા રહે એવી રીતે સિમ્પલ લેંગ્વેજનો તમારે યુઝ કરવો. થર્ડ ઇઝ બી સ્પેસિફિક. The more specific the message, the more attention getting and memorable it is. There is always lack of space and time to list out all the features of a product. એટલે કે તમે એક પ્રોડક્ટ કોઈ પણ હોય એની ઘણી બધી એડવાન્ટેજીસ હોય છે, ડિસએડવાન્ટેજીસ હોય છે, એની ઘણી બધી યુઝીસ હોય છે. બટ તમારે સ્પેસિફિક હોવાનું છે તમારા એડવર્ટાઇઝમેન્ટમાં કે તમે કેટલી વસ્તુ એમાં લખવા માંગો છો, બરાબર, કેટલી વસ્તુ છે એ તમે કસ્ટમરને બતાવવા માંગો છો. આગળના પોઈન્ટમાં આપણે જોયું કે બી કન્સાઇઝ, એટલે કે તમારી પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ છે એ બહુ નાની હોવી જોઈએ. તો હવે છે બી સ્પેસિફિક. તો નાની વસ્તુમાં ઓછા લખાણમાં કઈ રીતે તમે સ્પેસિફિક બની શકો એ તમારે એડવર્ટાઇઝમેન્ટમાં જાણ છે કે જેટલી જરૂરી છે પ્રોડક્ટને સેલ કરવા માટે એટલી જ વસ્તુ તમે એ એડવર્ટાઇઝમેન્ટમાં લખો. બટ જે બી સ્પેસિફિકેશન છે તમારી પ્રોડક્ટના એ તમારે લખવાનું. Next is be personal. One way that advertising differs from news writing is the use of pronouns. As far as possible, the copywriter must emphasize on the word you in the end. એટલે કે જ્યારે બી તમે કન્વે કરો છો મેસેજ, બરાબર, ત્યારે એડવર્ટાઇઝમેન્ટમાં જો તમે પ્રોનાઉન્સ યુઝ કરો, એટલે કે જો પોસિબલ હોય તો તમે એડવર્ટાઇઝમેન્ટમાં યુ એઝ અ કસ્ટમરને તમે સ્પેસિફિકલી કહેતા હોય એ રીતે તમારે લખવું જોઈએ. કસ્ટમર સાથે પર્સનલ તમે અટેચમેન્ટ કરી શકો એવું તમારે એડવર્ટાઇઝમેન્ટમાં હોવું જોઈએ. બિકોઝ જ્યારે બી ટીવી કે રેડિયો કે ઉપર એડવર્ટાઇઝમેન્ટ આવશે તો એમાં તમે બ્રાન્ડ એમ્બેસેડર લઈને એડવર્ટાઇઝમેન્ટ ઇઝીલી કરી શકશો. એનાથી અટ્રેક્ટ એમને થઈ જશે કસ્ટમર. બટ જ્યારે તમે કોઈ ન્યૂઝપેપરમાં ઓર કોઈ પેમ્પલેટમાં તમે એડવર્ટાઇઝમેન્ટ કરવા માગો છો ત્યારે તમારે કસ્ટમર સાથે કઈ રીતે રિલેટ કરવાનું, તો કે તમે યુ જેવા શબ્દોનો યુઝ કરીને છે એ બી પર્સનલ થઈ શકો છો. નેક્સ્ટ ઇઝ મેક ઇટ બિલીવેબલ. Make the copy believable. Use the words and illustration that most people believe. એટલે કે
તમારા એડવર્ટાઇઝમેન્ટમાં એવા વર્ડ્સ ઓર ફ્રેઝિસ ઓર વર્ડ્સ ઇલેસ્ટ્રેશન્સ એવા એક્ઝામ્પલ્સ એવા યુઝ કરવા જોઈએ જેનાથી લોકો છે તમારા જે કસ્ટમર્સ છે એ તમારા તરફ અટ્રેક્ટ થાય અને તમારી વસ્તુ તમે જે વસ્તુ કહો છો એમાં બિલીવ કરે. બરાબર, કોઈ ખોટી એવી ફીચર કે ખોટું એવું કંઈ નાખી ના હોવું જોઈએ. તમારે હંમેશા તમારા એડવર્ટાઇઝમેન્ટમાં સ્પેસિફિક હોવું જોઈએ કે એડવર્ટાઇઝમેન્ટ છે એમાં બિલીવ કરી શકે કસ્ટમર્સ, એવી જ હોવી જોઈએ. Next is be clear. So what does it mean? That is, the message must be clearly understood by the readers. It should not only be simple but also be very clear. Words which have different connotations should be avoided. એટલે કે તમે જ્યારે બી એડવર્ટાઇઝમેન્ટ બનાવો છો રાઈટ, ત્યારે છે ને તમે જે મેસેજ કન્વે કરવા માંગો છો, એક તો આપણે જોયું કે બી કન્સાઇઝ, બી સિમ્પલ, બટ બી ઇફેક્ટિવ, રાઈટ, બટ બી ક્લિયર હોવું બી જરૂરી છે. જો તમે તમારા પ્રોડક્ટ માટેનું તમે કોઈ બીજી વસ્તુ વિચારો છો કે અમે આ રીતે છે એ પ્રોડક્ટ વેચવા માંગીએ છીએ, કરવા માંગીએ છીએ, બટ રીડર્સને કાંઈ બીજો મેસેજ મળશે તો તમારી પ્રોડક્ટ છે એ એટલી સેલ નહીં થઈ શકે અને તમે જે તમારો ટાર્ગેટ છે એ અચીવ જ નહીં થઈ શકે. તો તમે હંમેશા જ્યારે બી એડવર્ટાઇઝમેન્ટ બનાવો છો ત્યારે તમારા વર્ડ ભલે બહુ તમારી એડવર્ટાઇઝમેન્ટ સિમ્પલ હોય, સ્પેસિફિક હોય, બટ એમાં જે બી મેસેજ કન્વે કરવા માગો છો એ એકદમ ક્લિયર હોવો જોઈએ અને એવા વર્ડ્સનો યુઝ છે એ અવોઇડ કરવો જોઈએ જેના કોઈ બી ડબલ્સ મિનિંગ્સ થતા હોય અથવા તો એ વર્ડનું કંઈ પણ પ્રોનાઉન્સિએશન ઓર મિનિંગ થઈ શકતો હોય તો એવા વર્ડને યુઝ્યુઅલી અવોઇડ કરવા જોઈએ. Next is make it interesting. The copy should be interesting right from the headline. The copy should be as such to arouse curiosity of readers to read the entire advertising message. એટલે કે લુક, સૌથી પહેલો પોઈન્ટ જ આપણે જોયું કે બી કન્સાઇઝ અને સેકન્ડ પોઈન્ટ હતો કે બી સિમ્પલ. તમે સિમ્પલનો મિનિંગ એવો નથી કે તમે એવી એડવર્ટાઇઝમેન્ટ બનાવો કે જેને જોઈને મીન્સ જે ન્યૂઝપેપર જેવી લાગે એમ. તમે કોઈ ન્યૂઝ આપ્યું છે એવું ના લાગવું જોઈએ કે એડવર્ટાઇઝમેન્ટ છે. એવી રીતે કોઈ પણ કાર્ટૂનેસ્ટિક કે કાંઈ પણ વસ્તુને જે તમારા પ્રોડક્ટને રિલેટેડ હોય એવી વસ્તુનો યુઝ કરીને તમારે તમારી એડવર્ટાઇઝમેન્ટને ઇન્ટરેસ્ટિંગ બનાવવી જોઈએ, રાઈટ, જેનાથી કસ્ટમર્સને છે ઓર લોકોને છે ક્યુરિયોસિટી વધી જાય તમારી પ્રોડક્ટને એડવર્ટાઇઝમેન્ટ વાંચવા માટે. બિકોઝ બની શકે કે 10 જણા એડવર્ટાઇઝમેન્ટ વાંચેલી હોય તો એટલીસ્ટ 3 જણા તો તમારી વસ્તુ પ્રોડક્ટ છે એ પરચેસ કરશે જ. તો તમારે હંમેશા તમારા એડવર્ટાઇઝમેન્ટ ઇન્ટરેસ્ટિંગ બને એવી વસ્તુનું એવી થિંગ્સનું છે ને ઇન્ક્લુડ કરવું જોઈએ તમારી એડવર્ટાઇઝમેન્ટ. નેક્સ્ટ ઇઝ મેક ઇટ persuasive. So what is that? The copywriter should make use of persuasive words such as don't delay, but today, or such other persuasive words or phrases. એટલે કે તમારી પ્રોડક્ટ છે એ જલ્દીથી જલ્દી સેલ થાય એના માટેનો ઘણીવાર તમે જોઈ લો હોય તો એફર્ટ્સમાં વેલિડ અન્ટિલ ટુડે ઓર વેલિડ ફોર ટુડે ઓનલી એન્ડ વેલિડ અન્ટિલ ધીસ ધેટ એન્ડ ધેટ ધીસ. તો આવા બધા જે વર્ડ્સ છે એને શું કરવામાં આવે છે, એને શું કહેતો કે પરસ્યુએસિવ કહેવામાં આવે છે. લાઈક અહીંયા આપેલી છે કે ડોન્ટ ડીલે, તમે ના કરો તો આવું વસ્તુ વાંચવાથી કસ્ટમરને એમ થશે કે ચલો બહુ સારી પ્રોડક્ટ છે લઈ લઈએ, બાય ટુડે આજે જ લઈ લો. તો આવી બધી વસ્તુ છે એ તમારે તમારા એડવર્ટાઇઝમાં ઇન્ક્લુડ કરવી. Next is keep a surprise in the copy. One possible way to encourage the readers to keep reading or listening is to inject a surprise in the copy. એટલે કે તમારે તમારી એડવર્ટાઇઝ એ રીતે પ્રિપેર કરવી જોઈએ કે સ્ટાર્ટિંગના પાર્ટમાં છે તમે તમારા જે એડવર્ટાઇઝ પ્રોડક્ટ છે બરાબર એનું ઇન્ટ્રોડક્શન આપો છો અને લાસ્ટ સુધી એવી રીતે એવી સરપ્રાઇઝિંગ થિંગ કહીને લાસ્ટ સુધી આખી એડવર્ટાઇઝમેન્ટ રીડ કરે કસ્ટમર એવી ટ્રાય કરવી જોઈએ. નેક્સ્ટ ઇઝ ફોલો ધ headline and illustration. Copy should be based on the headlines and illustrations. All elements in the ad should convey the same idea or message of the advertisement. એટલે કે એવું ના બને કે તમે હેડલાઇનમાં કંઈક અલગ વસ્તુ લખેલી છે, તમે એક્ઝામ્પલ્સ અલગ વસ્તુના આપેલા છે, બટ લાસ્ટમાં જ્યારે તમારો મેસેજ ખતમ થાય છે બરાબર તો એનો આખો મિનિંગ જ અલગ થઈ જાય છે. એવું ના હોવું જોઈએ. તમે જે વસ્તુ
સ્ટાર્ટિંગમાં બતાવેલી છે કે અમે આ પ્રોડક્ટ સેલ કરીએ છીએ, આવી રીતે છે, આ છે, એ જ વસ્તુ એન્ડ સુધી તમારો મેસેજ છે એ સેમ રહેવો જોઈએ આખા એડવર્ટાઇઝમેન્ટમાં. So that is enough for the elements of copy. Third thing is types of copy. What is that? Let us read. કે કઈ કઈ ટાઈપની કોપીઝ આવે છે, એટલે કે કઈ કઈ ટાઈપની એડવર્ટાઇઝમેન્ટ આવે છે. ફર્સ્ટ ઇઝ રીઝન વાય કોપી. It is also known as hard shell copy. This type of copy will provide the reason as to why the prospect should buy his brand rather than that of his competitors. કે એક એવા ટાઈપની એડવર્ટાઇઝમેન્ટ તમે પ્રિપેર કરી શકો કે જે દર્શાવતી હોય લોકોને કે તમારે શા માટે અમારી જ બ્રાન્ડ લેવી જોઈએ. લાઈક આઈફોન, બરાબર, આઈફોન છે એ એવા ઘણા બધા ફીચર્સ આપે છે કે એનાથી એવું કહેવા માંગે છે કે તમારે આઈફોન જ લેવા જોઈએ, શું કામ બીજા કંઈ બ્રાન્ડની વસ્તુ લેવા જોઈએ. તો આઈફોન એક્ઝામ્પલ આપણે લઈ શકીએ તો એનું મોસ્ટ ઓફ ધ ટાઈમ એની એડવર્ટાઇઝમેન્ટ હશે તો તમે જો ઓબ્ઝર્વ કરશો તો એ રીઝન વાય કોપી, કે તમારે અમારું પ્રોડક્ટ શું કામ લેવું જોઈએ એના માટેના ફીચર્સ વધારે છે. The next is humorous copy. In this type, the use of humor conveys the advertising message. Humorous copy એટલે કે કોઈ ફની થિંગ કરેલી છે, તમે કોઈ ફની ઇમોજીસ યુઝ કરેલા છે ને એવી રીતે તમે જો કોઈ કોપી બનાવો છો તો એને શું કામ આવે છે? હ્યુમરસ કોપી. Third is descriptive copy. It gives detailed information as to the features of the product, its various uses, guidelines for operating, the guarantee and the after sales services and such other details. કે ઘણી વખત તમારા એડવર્ટાઇઝમેન્ટ એના માટે, જેમ કે તમે તમારી શોપ છે, તમે ફોન્સ ને એ બધું રિપેર કરો છો એના માટેની, તમારી એવી શોપ નથી કે તમે ફોન સેલ કરો છો, બટ તમારી એવી શોપ છે કે તમે ફોન ને બધું રિપેરિંગ મીન્સ કે રિપેરિંગ ની બધી સર્વિસ આપો છો, બરાબર. તો એમાં તમારે બધી ડિટેલ્સ લખવી પડશે કે શું ગેરંટી છે, કઈ રીતે સર્વિસ આપવામાં આવશે, તો આ બધી ડિટેલ્સ ઇન્ક્લુડ કરવી જોઈએ. સો ઇટ ઇઝ કોલ્ડ અ ડિસ્ક્રિપ્ટિવ કોપી. એટલે કે તમારે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવી પડશે પ્રોડક્ટ માટેની અથવા તો તમારા સર્વિસ માટેની. સો ઇટ ઇઝ કોલ્ડ અ ડિસ્ક્રિપ્ટિવ કોપી. Next is a testimonial copy. In this type of copy, the copywriter makes use of testimonials in favor of the product praised by the personality. એટલે કે આ ટાઈપની કોપીમાં તમારે કઈ રીતે કરવાનું છે કે કોઈ પર્સનાલિટી છે સ્પેસિફિક, બરાબર, એ આ વસ્તુનો યુઝ કરે છે કે એનાથી જ આ વસ્તુ થઈ છે, એના જીવનમાં ફેરફાર થયો છે કે વોટ્સો એવર. તો તમે કોઈ એક પર્સનાલિટીનું એક્ઝામ્પલ આપીને કોઈ પણ કોપી એડવર્ટાઇઝમેન્ટ પ્રિપેર કરો, સો દેટ ઇઝ કોલ્ડ ટેસ્ટિમોનિયલ કોપી. Next is narrative copy. This type of copy makes use of a short story or incidents to dramatize the ad. એટલે કે ઘણી વખત આપણે જોયેલું હશે કે એડવર્ટાઇઝમેન્ટ જે આપણે ટીવીમાં ને આમાં જોતા હોય, બરાબર, એમાં કોઈ પણ ટાઈપની શોર્ટ સ્ટોરી કહેવામાં આવે કે પહેલાં મને આવી રીતે, લાઈક એમપીએલની એડ તમે જોયેલી હોય તો એમપીએલને એડવર્ટાઇઝમેન્ટમાં એવું બતાવવામાં છે ઘણા બધા જે કોમન લોકો છે કે મેં આ કરેલું હતું ને પછી મારા છોકરા માટે મેં લેપટોપ પરચેસ કર્યું, તો કે કઈ રીતે પરચેસ કર્યું, તો કે એમપીએલમાં ગેમ પ્લેસ કરીને હું આટલા બધાનો રૂપીસનું છે એ જીતી ગયો હતો અને દેન આફ્ટર મેં લેપટોપ પરચેસ. સો ઇટ ઇઝ કોલ્ડ નરેટિવ કોપી, કે એમાં એને એની શોર્ટ સ્ટોરી કીધી કે ભાઈ પહેલાં મેં શું કર્યું તો કે મેં લેપટોપ પરચેસ કર્યું, કઈ રીતે કર્યું તો કે આવી રીતે ગેમ્સ નહીં પ્લે કરીને. સો ઇટ ઇઝ કોલ્ડ નરેટિવ કોપી. Next is dialogue copy. In this type of copy, the copywriter brings out a conversation between two or more persons. એટલે કે બે વ્યક્તિઓ વચ્ચેનું કન્વર્સેશન બતાવીને તમે તમારી એડવર્ટાઇઝમેન્ટ બનાવવા માંગતા હોય તો એને ડાયલોગ કોપી કહેવામાં આવે છે. એના માટેનું જે હોર્લિક્સ માટેની જે એડવર્ટાઇઝ છે, બરાબર, એને તમે ડાયલોગ કોપી કહી શકો છો, જેમાં એના મધર અને સન વચ્ચે પર્ટિક્યુલર કન્વર્સેશન બતાવવામાં આવે છે. Next is questioning copy. This type of copy makes use of the questions to arouse interest or curiosity in the minds of the readers. એટલે કે જ્યારે તમે કોઈ પણ ક્વેશ્ચન કરો છો કસ્ટમરને પૂછવા માટે કે આવા છે કે એવા ટાઈપની એડવર્ટાઇઝમેન્ટ બનાવો તો એને ક્વેશ્ચનિંગ કોપી કહેવામાં આવે. Next is reminder copy. There are some copies in form of reminders like last day, hurry up.
બરાબર. તો એવા રીતે તમે જે બી કાંઈ વસ્તુનો યુઝ કરીને કોઈ કોપી પ્રિપેર કરો, સો દેટ ઇઝ કોલ્ડ રિમાઇન્ડર કોપી. Next is educational copy. Such copies try to educate the people on certain issues such as noise pollution, bad effects of smoking, etc. તો આવા ટાઈપની તમે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ બનાવો કે જેમાં તમારો પર્પઝ એવો હોય કે તમે લોકોને જાગૃત કરો. ઓકે, તમારા પ્રોડક્ટ સેલ્સની સાથે સાથે તમે એવો પર્પઝ બી ઇન્ક્લુડ કરો કે ચલો આ વસ્તુ છે, નોઇઝ પોલ્યુશન છે એ ઓછું થવું જોઈએ, અથવા તો શું સ્મોકિંગની બેડ ઇફેક્ટ્સ છે, બરાબર. તો આ કોઈ પણ ટાઈપની કોપી હોય તો એને શું કામ આવે? એજ્યુકેશનલ કોપી. નેક્સ્ટ ઇઝ ટોપિકલ કોપી. That is, in this type of copy, the copywriter tries to highlight the current events and correlated with the product advertised. એટલે કે કોઈ પણ કરંટ અફેર ચાલતું હોય ઇકોનોમીમાં, એ વસ્તુને રિલેટ કરીને તમે તમારી પ્રોડક્ટ સેલ કરવાની ટ્રાય કરો અથવા તો તમે એડવર્ટાઇઝમેન્ટ પ્રિપેર કરો, સો ઇટ ઇઝ કોલ્ડ અ ટોપિકલ કોપી. Second is compare and contrast copy. So this copy compares the advertised product with some other product or brand and brings about the contrast. એટલે કે ઘણી વખત એડવર્ટાઇઝમેન્ટ તમે જોયેલી હોય તો એમાં બીજી બ્રાન્ડના, ચાલો એ બીજી બ્રાન્ડનું નેમ ના હોય, જે બ્રાન્ડનું પ્રોડક્ટ સેલ થતું હોય એનું જ નેમ હોય અને બીજી બ્રાન્ડનું ના હોય, એવી રીતે બે વસ્તુનું કમ્પેરિઝન કરીને તમારી વસ્તુને હાઇલાઇટ કરો, એને કોન્ટ્રાસ્ટમાં રાખો, so that is called compare and contrast copy. Next is institutional copy. This type of copy intends to build name and goodwill for the copy. એટલે કે તમારી કંપનીનું નામ વધારે સારું બનાવવા માટે અથવા તો એની ગુડવિલને ઇન્ક્રીઝ કરવા માટે તમે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશનલ ટાઈપની કોપી એડવર્ટાઇઝમેન્ટ આપો છો, સો દેટ ઇઝ કોલ્ડ ઇન્સ્ટિટ્યુશનલ કોપી. Next one is conditional copy. In this type of copy, there are maybe some conditions such as if you are born before 1965, read this ad. એટલે કે તમે જ્યારે કોઈ પણ એક વસ્તુ સ્પેસિફિક કરી દો, રાઈટ, આપણે જે એલિમેન્ટ્સ જોયો હતો કે સ્પેસિફિક હોવા જોઈએ તમે, તો એ સ્પેસિફિકેશનમાં તમે બતાવી શકો છો કે આટલાથી આટલા એજના છે એ લોકો એના માટે આ વસ્તુ પ્રોડક્ટ છે, એના માટે જ સેલ કરવાનું છે, તો ત્યારે તમે સ્પેસિફિક હોય છે અથવા તો કન્ડિશનલ હોય છે. સો એવી કાંઈ પણ વસ્તુ આપો છો જેનાથી કન્ડિશન ડિફાઇન થાય છે, સો દેટ ઇઝ કોલ્ડ કન્ડિશનલ કોપી. નેક્સ્ટ ઇઝ વર્સ ટાઈપ કોપી. So it is, at times there may be copies written in form of poetic verses and limerics to sell the product. એટલે કે જ્યારે આપણે પોએટ્રીમાં કે એવું કોઈ વસ્તુનો યુઝ કરીને કોઈ પણ ટાઈપની એડવર્ટાઇઝમેન્ટ બનાવીએ છીએ તો એને શું કહેવામાં આવે છે? વર્સ ટાઈપ કોપી. Next is a soft sell copy. So in this type, the copywriter makes use of intriguing, subtle and ambiguous વર્ડ. એટલે કે કોઈ પણ એવા વર્ડ્સ છે કે જેને તમે હાઇલાઇટ કરીને એક આખા વર્ડને હાઇલાઇટ કરીને જ્યારે એ કોપી બનાવો છો કે એવું કોઈ પણ હેડિંગનું કે એ શેનો યુઝ કરો છો તો એને શું કહેવામાં આવે છે? સોફ્ટ સેલ કોપી. સો that is enough for the types of copy. The next question we will discuss in our next lecture. Thank you.